આપણે જઈ રહ્યા છીએ અત્યારે જુનાગઢ ગિરનાર પર્વત ચડવા. વંદિત જોશી, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ વંદિત જોશી બ્લોગ. તો આજના બ્લોગમાં આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ ગિરનાર પર્વત ચડવા. તો તમે આગળ જોજો ગિરનાર પર્વત હું કઈ રીતના ચડું છું, કઈ રીતના અહીંયા જાઉં છું, એની મુલાકાતે જાઉં છું, આગળ શું થાય છે એ તમે બ્લોગમાં જોતા રહેજો. અને આ મારા મામી દહીં લઈને આવ્યા છે, પણ દહીં તો આપણને ભાવતું નથી, એટલે થોડુંક ચાખવા પૂરતું આપણે લઈ અને આગળ વધ્યા હવે. અને અહીંયાથી આપણો બ્લોગ હવે કન્ટિન્યુ રહેશે. આ બધા બહુ ફૂલ ઉત્સાહમાં જો આવી રહ્યા છે. બહુ બે ગાડી અમે લઈને જઈએ છીએ અને રેડી છીએ અમે. હવે આગળની જર્ની રોડની તમે જુઓ. તો વ્યૂ એન્જોય કરતાં કરતાં આપણે આગળ જશું. તો તમે જોઈ રહ્યા છો વ્યૂ મસ્ત આવે છે. હવે આગળ ઊભા રહીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે હોટલે ચા નાસ્તો કરવા ઊભા છીએ. તો ચા નાસ્તો કરીને આપણે આગળની જર્ની કન્ટિન્યુ રાખશું. અને તમે જોઈ શકો છો તે રીતના હવે બધા ગાડીમાં બેસી ગયા છે અને આપણે હવે આગળ વધીશું. તો આગળનો વ્યૂ એવું સમજો કે આ પુલ ઉતર્યા એટલે આપણે થોડાક આગળ વધ્યા એટલે આપણે જુનાગઢ પહોંચી જ જશું. તો હવે તમે જોવો છો મિત્રો, એમ જ આપણે જો સામે પહાડ દેખાય છે એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે કે જુનાગઢ આપણે પહોંચી ગયા છે. તો હવે આપણે જુનાગઢમાં એન્ટર કરી ચૂક્યા છે અને આપણે થોડાક જ આગળ જશું એટલે આપણે ગિરનાર પહોંચી જશું. છે આ તો અહીંયાથી આપણે હવે આગળ વધીએ. તો હવે આપણે આ રોપવેમાં અંદર આવી ગયા છે અને આ પેલું એક રોપવે ઉપડ્યું છે. તો હવે આપણું રોપવે પણ આવશે. આ રોપવે કદાચ આવે છે એમાં આપણે બેસીશું. તો આપણું રોપવે આવી ગયું છે. તો હવે આપણે અંદર બેસવાનું શરૂઆત કરીશું. અને રોપવેની ટિકિટ છે 400 રૂપિયા એક ટાઈમની. અને જો તમે 2 ટાઈમની ટિકિટ બુક કરો છો આવવા જવાની તો 700 રૂપિયા છે. 350 પણ તમે જો એક ટાઈમની ટિકિટ બુક કરો તો એમાં તમારે 50 રૂપિયા એક્સ્ટ્રા થશે, એટલે કે 400 રૂપિયા થશે. તો તમે જોઈ રહ્યા છો અમે બધા ફૂલ મોજથી એન્જોય કરતાં આગળ વધી રહ્યા છીએ. અને હવે અમે ઉપર જશું તો તમે ઉપરનો વ્યૂ કન્ટિન્યુ જોતા રહેજો. બહુ મસ્ત મસ્ત વ્યૂ છે આગળ. હાય.
એના કરતાં આમ જોરદાર વ્યૂ આવે છે અને હજુ ઉપર જશું તો આનાથી જોરદાર વ્યૂ આવશે અને આપણે કેટલા બધા ઉપર આવી ગયા છે અત્યારે તમે જુઓ એટલે આપણે 7000 પગથિયા છે આ એટલે 3000 ફૂટ જેટલું છે આ એટલું બધું આપણે અત્યારે ઉપર જઈ રહ્યા છે તો આપણે 10000 પગથિયા ચડશું ત્યાં કેવો ગજબ વ્યૂ આવતો હશે તમે વિચારો તો ખરા હજુ તો મિત્રો આ પહાડ તમે જુઓ અત્યારે અને છેક આપણે ઉપર પહોંચી ગયા છે અને અહીંયાથી જોરદાર આખું જુનાગઢ એમ કહો ને કે દેખાય છે અને વાદળાઓથી ઘેરાયેલું આમ જુનાગઢ છે પણ વ્યૂ એટલો હવે આ તમે જોઈ શકો છો એ રીતના જો બધાની ફોટોગ્રાફી ચાલુ છે ફૂલ બધા મજા કરી રહ્યા છે અને વ્યૂ એટલો જબરજસ્ત આવે છે ને હવે આપણે અંબાજી મંદિર પહોંચી ગયા છે પણ હજુ તો આપણે છેક દત્તાત્રેય સુધી હવે ચડીને જવાનું છે એ બહુ હજુ પગથિયા બાકી છે તો દત્તાત્રેય સુધીનો વિડીયો તમે આગળ જોજો